પાકિસ્તાનની ધરતી પર પાલનપુરની દીકરીઓ ફૂટબોલની ટીમમાં ભાગ લેશે તેમજ વિરોધી ટીમને જડબાતોડ જવાબ આપશે ત્યારે રિયો ઓલિમ્પિક બાદ હવે એશિયન ગેમ્સમાં ગુજરાતની દીકરીઓ ભારતનું ગૌરવ વધારશે। પાલનપુરની દીકરીઓ જશે પાકિસ્તાન। ભારતની ફૂટબોલ ટીમનું કરશે પ્રતિનિધિત્વ। એશિયન ગેમ્સમાં ભાગ લેશે। આંખોમાં જીતના સપના અને પગમાં તુફાની ગતિ। પાકિસ્તાનમાં જીત મેળવવા 1 વર્ષ સુધી કરી પ્રેક્ટિસ। જી હા, પાકિસ્તાનમાં એશિયન ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં પાલનપુરની વિદ્યા મંદિર સ્કૂલમાં અભ્યાસ કરતી 8 દીકરીઓ ભાગ લેશે। આ ગેમ્સમાં 6 દેશોની ટીમ ભાગ લેશે, જેમાં ભારતની ફૂટબોલ ટીમનું પાલનપુરની દીકરીઓ પ્રતિનિધિત્વ કરશે। ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમે અમારા માતા પિતાના આશીર્વાદ અમારી સાથે છે, તે માટે હવે અમારે પાકિસ્તાન ખાતે રમવા જવાનું છે ઇન્ટરનેશનલમાં। અમે છેલ્લા 1 વર્ષથી પ્રેક્ટિસ ચાલી રહી છે અમારી ફૂટબોલ માટેની અને હવે અમે આંતરરાષ્ટ્રીય લેવલે પાકિસ્તાન રમવા જવાના છીએ। અગાઉ 22મી નેશનલ ફૂટસેલમાં અંડર 17ની ગર્લ્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં આ દીકરીઓએ મહારાષ્ટ્રની ટીમને દિવસમાં તારા બતાવી દીધા હતા અને ફાઇનલમાં જીત મેળવી હતી। ખૂબ જ સારું પ્રદર્શન કરીને 20 રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો, તેમાં આપણી છોકરીઓની ટીમ ચેમ્પિયન થઈ હતી અને હવે એ લોકોને ખૂબ જ સારું રમ્યા, એના કારણે હવે એમને સાઉથ એશિયન ગેમ્સ માટે પણ પસંદગી કરવામાં આવેલ છે। આ છોકરીઓ સાઉથ એશિયન ગેમ્સમાં આપણી 9 છોકરીઓ ભાગ લેવાની છે। જોકે હાલ ભારત અને પાકિસ્તાનના સંબંધોને જોતા જો પરવાનગી મળશે તો જ આ ટીમ પાકિસ્તાન જશે તેવું શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું હતું। ત્યારે આ ટીમ ભારતનું પ્રતિનિધિત્વ કરવા ઉત્સુક છે। મોગજી પટેલ, વીટીવી ન્યૂઝ, પાલનપુર। સમાચારમાં હાલ રોકાઈશું, વધુ એક બ્રેક।